ઉનાળાની તીવ્ર ગરમીમાં માનવ સેવા અભિયાન. હાલ ઉનાળાની ભારે અને તીવ્ર ગરમીને કારણે ડિહાઇડ્રેશન, થાક, ચક્કર આવવું જેવી સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં ખાસ કરીને હોસ્પિટલમાં આવતા દર્દીઓ, તેમના સગા સંબંધી અને સેવા આપતા સ્ટાફ માટે આરોગ્યનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી બની જાય છે. લોકોની આરોગ્ય સુરક્ષા અને સુખાકારી માટે એક નાનું પણ અર્થપૂર્ણ સેવાકીય પગલું રૂપે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ, તેમના સગા સંબંધી તથા હોસ્પિટલ સ્ટાફ માટે હેવિટ ઓરેન્જ અને મેંગો ઇન્સ્ટન્ટ એનર્જાઇઝર શરબતનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા અભિયાનનો મુખ્ય હેતુ ગરમીમાં લોકોને તાજગી અને ઊર્જા પૂરી પાડવી, ડિહાઇડ્રેશનથી બચાવ માટે સહાયરૂપ થવું, દર્દીઓ અને તેમના પરિવારજનોને થોડી રાહત અને સહારો આપવો, માનવતા અને સેવા ભાવનાનો સંદેશ ફેલાવવો. જ્યાં સેવા છે ત્યાં જ સાચી શાંતિ છે. નાનું સેવાકીય પગલું પણ કોઈના જીવનમાં મોટી રાહત બની શકે છે. આપણી એકતા અને સહયોગથી સમાજ વધુ મજબૂત બને છે. આ એક નાનો પ્રયત્ન છે, પરંતુ કોઈની થાકેલી ક્ષણમાં તાજગી, રાહત અને સ્મિત લાવી શકે છે. એક ગ્લાસ તાજગી, અનેક ચહેરા પર ખુશી, ગરમીમાં ઠંડક અને દિલમાં સેવા ભાવના. આ સેવાકીય કાર્યમાં જોડાઈને આપ પણ પુણ્યના ભાગીદાર બનો. તમારો નાનો સહયોગ પણ અનેક લોકો માટે આશીર્વાદ સમાન બની શકે છે. સેવા, સહયોગ, સમાજ સુરક્ષા, માનવ સેવા, અમારી સંસ્થા દ્વારા પ્રભુ સેવા. અહીંયા સોલા સિવિલ ખાતે માનવ સેવા અભિયાન અંતર્ગત અહીંયા આવતા દર્દીઓ અને દર્દીઓના સગાવાલાને શરબત, ઓરેન્જ, મેંગો એ રીતના અહીંયા ઉનાળામાં જે ગરમીમાં ડિહાઇડ્રેશનથી જે બીમારી થાય છે એનાથી રક્ષણ માટે થઈને અહીંયા શરબત વિતરણનું કાર્ય કરવામાં આવ્યું. એમાં અમારા ભામાસા શ્રી શૈલેષભાઈના પિતાશ્રીનું હમણાં સ્વર્ગસ્થ થયું. એ નિમિત્તે એમની આત્માની શાંતિ માટે થઈને એમને આજે આ આયોજનમાં અમને સહયોગ આપ્યો છે. અને બસ આ જ રીતના આપણે જો સમાજ સેવાના હેતુથી દરેક જગ્યાએ જ્યાં ECDC સંસ્થા દ્વારા અમારા સંસ્થા અને અમારા વોલેન્ટિયર્સ અને અમારી સાથે જોડાયેલા ભામાસાઓ દ્વારા અમે ઉનાળાના સમયમાં ડિહાઇડ્રેશનથી અને આ ગરમીથી આમ જનતાનું રક્ષણ થાય તે હેતુથી શરબતના વિતરણના કાર્યક્રમ કરવામાં આવે છે. તો અમારી આપને નમ્ર વિનંતી છે કે આ કાર્યમાં તમે પણ અમારી સાથે જોડાઈને આ કાર્યને વધુમાં વધુ આપણે સફળ બનાવવા માટે નિમિત્ત બનીએ. આભાર, ધન્યવાદ.